નમસ્તે, કેમ છો ને સ્વાગત છે તમારું ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં સુરભી સાથે વાતચીતમાં. ફેશન એક એવી ચોઈસ છે જે આપણે રોજે આખી જિંદગીમાં કરતા હોય. શું પહેરીએ, શું ન પહેરીએ, શું ફેશન ટ્રેન્ડ ચાલે છે, શું નથી ચાલતી, આપણે કેવા લાગશું કે કેવા નહીં લાગીએ. તો ચલો જાણીએ આપણે ફેશનનો સફર મૃણાલ ખીમજીથી એમના બુટીકમાં, મૃણાલ્સ બુટીકમાં, અને જાણીએ એમની ફેશનનો સફર. મેમ, થેન્ક યુ ધ ડેઝર્ટ સ્ટોરીઝ ને સુરભી સાથે વાતચીતમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વેલકમ ટુ માય હમ્બલ હોમ. ઇટ્સ બ્યુટીફુલ ઇન્ડીડ. બહુ મસ્ત છે અને વાઇબ્સ ઓલ્સો વેરી બ્યુટીફુલ, જસ્ટ લાઈક યુ. થેન્ક યુ વેરી મચ. યુ વેરી કાઇન્ડ. આજે આપણે વાત કરવાના છે ફેશન. યસ. ફેશનના સફરની એન્ડ ચેન્જિંગ ટ્રેન્ડ્સ એન્ડ ઓલ. મને જાણવું છે મેમ કે ફેશન એન્ડ મૃણાલ કનેક્ટેડ છે, તો આ બધુંની શરૂઆત કેમ થઈ? આઈ થિંક ફેશન બધાથી જ કનેક્ટેડ છે. આઈ થિંક પીપલ થોડા ડિલ્યુઝનલ છે અગર એમને લાગે કે દે આર નોટ કનેક્ટેડ ટુ ફેશન, કારણ કે કલ્ચરલી ક્લોધિંગ એક એટલી ઇમ્પોર્ટન્ટ, ક્લોધિંગ ઇઝ અ વેરી સ્ટ્રોંગ પાર્ટ ઓફ આર કલ્ચર. તમે કોઈ પણ દેશના હો, તમે હિન્દુસ્તાનથી આવ્યા હોય, તમે અફઘાનિસ્તાનથી આવ્યા હોય, તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી આવ્યા હોય, તમે તાઇવાનથી આવ્યા હોય, હરેક કન્ટ્રીની એક અલગ ભાષા છે. તમે યુઝલી છોકરાઓને દેશના કેપિટલ શીખડાવો, એના પછી હંમેશા હોય સબ્જેક્ટ્સમાં કે એ લોકોના રહેન સહેન કેવા છે, એ લોકોના કપડાં કેવા છે. સો ફેશન ઇઝ કનેક્ટેડ વિથ એવરી હ્યુમન બિંગ ઓન ધ પ્લેનેટ. મને એવું લાગે છે કે મારો એક સૌભાગ્ય છે કે મને એક આ ઓપોર્ચ્યુનિટી મળી છે. મને મારા ખાનદાનનો સ્ટ્રોંગ સપોર્ટ છે અને સૌથી વધારે મારા ટીમ મેમ્બર્સનો મને સપોર્ટ છે કે અમે લોકો આ 14 વર્ષથી આ જગ્યા ઉપર છે. અમે ઓમાનમાં મસ્કતમાં અમારી સ્ટોર છે અને અમને એટલો બધો લોકોનો સાથ છે દેટ વી ફીલ વેરી ગ્રેટફુલ. યુ ફીલ વેરી હમ્બલ્ડ અબાઉટ ઇટ. બુટીક્સનું નામ આવે ત્યારે મૃણાલ્સ બુટીક એક એવું પ્રથમ નામ આવે, બિકોઝ એવરીવન નોઝ. બધા ઓમાનમાં આપણા આ દેશમાં મૃણાલ્સ બુટીક ઇઝ લાઈક everyone knows. બધાને ખબર છે કે who is Mrunal and what is Mrunal's boutique all about. આપણો દેશ બહુ નાનું છે, એના લોકોનો દિલ બહુ મોટો છે. પણ આઈ થિંક સોશિયલ મીડિયા, તમે તમારા કોલિગ્સ, સોશિયલ મીડિયાએ આ દુનિયાને અમુક એંગલથી થોડુંક નાનું કરી નાખ્યું છે અને જેનાથી લોકો કનેક્ટેડ લોકો કનેક્ટેડ રહે છે. સો એમાં આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ હમ્બલ કે આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ ઇન્ડસ્ટ્રી જ્યાં I can give voices to people. It's a beautiful journey. Yes, we can see. And if you are loving it, I mean, it's the most beautiful part of your life. Yes, I love it. તો આજના જમાનાની લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલે છે? આપણે અહીંની બી વાત કરીએ ને આપણા દેશની બી વાત કરીએ. અહીંયા શું ટ્રેન્ડ ચાલે છે લેટેસ્ટ? COVID-19ના કારણે એક સૌથી મોટી વસ્તુ આવી અને તમે બધી જ રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં સાંભળ્યું હશે, એનું નામ ડિસ્રપ્શન છે. સો ઇફ ફેશન ઇન્ડસ્ટ્રી કોઈ અલગ વસ્તુ નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ અસ. અને ધ COVID-19 ડિસરપ્ટેડ આર એન્ટાયર ઇન્ડસ્ટ્રી. પીપલનું આખું એક આઉટલુક ચેન્જ થઈ ગયું. તમે ઘરે બેઠા થઈ ગયા, કામનો તો એક્ઝેક્ટલી. તો લોકોને ખબર પડી કે બહુ હેવી એમ્બેલિશ ક્લોથ્સ અમારા કામના નથી આવતા, અમે ક્યારે પહેરીએ છીએ. So comfort has become definitely a big part of your daily environment. I think also એટલા બધા બિઝનેસીસ સફર થતા હતા વર્લ્ડ વાઇડ કે હરેક વ્યક્તિમાં એક ઇમોશનલ શિફ્ટ આવી ગયો. તો દે આર ડુઈંગ ધેર બેસ્ટ ટુ સપોર્ટ ધેર સ્મોલ બિઝનેસીસ વિધિન ધેર કમ્યુનિટી. સો ઇટ્સ અ લોંગ પ્રોસેસ બટ ઇટ્સ અ વેરી બ્યુટિફુલ જર્ની. લોકોને એમ સમજમાં આવી ગયું છે કે જેટલી જરૂરિયાતની વસ્તુઓ હોય આપણે લાઈફમાં રાખીએ. આઈ થિંક જસ્ટ નોટ સ્પેન્ડિંગ, પણ ઇવન મટીરિયલિસ્ટિક વસ્તુઓમાં આપણે એ રાખીએ જે ન જોતી હોય. દુનિયામાં બહુ બધા લોકો છે જેને ખૂબ ખૂબ ખુશી અને પ્રેમ મળશે ઇફ યુ શેર યોર લવ એન્ડ જોય. સો આઈ થિંક દેટ હેઝ ટેકન એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ ફેશન ઇન્ડસ્ટ્રી અ લોટ વર્લ્ડ વાઇડ. Kaftans have become the biggest trend in the world, and from every aspect of life, and they are ageless and timeless. Cooking બહુ મોટી વસ્તુ થઈ ગયેલી, તો બધાના વજનમાં પણ ઉપર નીચે ફરક આવી ગયો. સો કાફતાન્સ આઈ થિંક આર વેરી ફોરગિવિંગ.
and I think those became the biggest trend, I would say. And it is accepted across. I mean, Everywhere in the world. traditional beach, of course, everywhere. અને એમાં પણ એટલી બધી વેરાયટીઓ આવવા માંડી, એટલું બધું તમને જેટલું હેવી કરવું હોય તમે કરી શકો, તમને જેટલું સિમ્પલ કરવું હોય કરી શકો. સો આઈ થિંક દેટ વુડ બી ધ બિગેસ્ટ ટ્રેન્ડ. એન્ડ વેન ઇટ કમ્સ ટુ અસ વી ઓલવેઝ સપોર્ટ કે રીપર્પઝ કરો હરેક ગાર્મેન્ટને. યુ નો નવા મટીરિયલ્સ તમે ના બાય કરતા હોય તો મધરની, દાદીની, ભાભીની, સિસ્ટરની સાડીઓ હોય, યુ નો યુટિલાઇઝ ધોઝ ફેબ્રિક્સ અને એમાંથી આપણે કશું નવું અને સરસ બનાવી શકીએ. આ તમે જે કીધું છે એ આપણે જોવા બી મળે છે. હમણાં ઘણા બધા બોલિવૂડ વેડિંગ્સ થયા છે, જી, એમાં ધ એક્ટ્રેસીસ હેવ લિટરલી એની મમ્મીની કે દાદીની સાડી પહેરી બટ છે. વાય નોટ, why And not? it's so beautiful. Yes, because I think that is something which is very, very timeless. Correct. Sari, I feel very privileged that I come, હું ઓરિજિનલી મારું રૂટ હિન્દુસ્તાનમાં છે અને આઈ ફીલ વેરી ઓનર્ડ એન્ડ પ્રિવિલેજ દેટ આઈ કમ ફ્રોમ અ કન્ટ્રી જેમાં કલર્સ એટલા બધા વાઇબ્રન્ટ છે, હરેક સ્ટેટના અલગ છે. સારીઝ 5.5 મીટર્સનું સિમ્પલ યાર્ડનું સિમ્પલ ગાર્મેન્ટ છે, પણ ઇટ ઇઝ સો ફોરગિવિંગ અને તમે કઈ સાઇઝના પણ હો, યુ કેન, ઇટ્સ અ ટાઈમલેસ પીસ. લોકો વોચીસ ને જ્વેલરી એકબીજાને જનરેશન્સમાં આપે છે. આઈ થિંક અગર એક પ્યોર હેન્ડલૂમની સાડી હોય તો તમે જનરેશન્સમાં આપી શકો. સો મેની ઓલ્ડ પેટર્ન્સ જે હવે યસ, I think classics. I would call them timeless classics. Classics, patodas, Yeah, everything. a lot of things. Handlooms, yeah. Yeah. Okay. Now, how is Oman, જે આપણો દેશ છે, આપણે રહીએ છીએ, જી, different in fashion sense than outside world? આપણે અલગ કોઈનાથી નથી. આઈ થિંક હરેક Acceptance. નો આઈ થિંક હરેક દેશમાં વેધર બહુ એક મોટો ઇન્ફ્લુઅન્સ છે. કારણ કે અગર ગરમ દેશ હોય તો તમે કોટ પહેરીને ના જાઓ અને ઠંડો દેશ હોય તો તમે કફતાન પહેરીને બહાર ના જાઓ. ઇટ્સ અ વેરી સિમ્પલ લોજિક. સોશિયલ મીડિયાના કારણે હરેક ટ્રેન્ડ એક્સેસિબલ તમારા ફોન ઉપર છે. મારા ઘરમાં નાના છોકરાઓને પણ આઈપેડ કદાચ મારા કરતાં બેટર વાપરતા આવડે છે. સો એવરીથિંગ ઇઝ અવેલેબલ ટુ યુ ઓન યોર ફિંગર ટિપ્સ. સો ઇન ટર્મ્સ ઓફ ઓમાનમાં કોઈ ડિફરન્સ નથી ઇન્ડિયાથી કે યુએસથી કે ઓસ્ટ્રેલિયાથી. જે ટ્રેન્ડ્સ તમારા વેધર વિલ ઇન્ફ્લુઅન્સ અ લોટ ઓફ યોર ટ્રેન્ડ્સ, બટ ઓમાની લોકો એટલા જ ટ્રેન્ડી છે અને એટલા જ યુ નો દે આર એક્સેપ્ટિંગ. આ દેશ એમ એક્સેપ્ટન્સના હિસાબથી લેટ સુલતાન કાબૂસની જે વિઝન હતી એવી આઈ ડોન્ટ થિંક આઈ હેવ કમ અક્રોસ એનીબડી જેની હતી. આ એકલું જ દેશ છે જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા પ્રેમથી રહે છે. મંદિરો છે, ચર્ચિસ છે, ગુરુદ્વારાઓ છે, અલગ અલગ સબ સેક્શન ઓફ રિલિજન, મુસ્લિમ્સના પણ બધાના પ્રેયરના મોસ્ક્સ છે. તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વેર આઈ ટેક સો મચ પ્રાઇડ ઇન, દેટ ઓમાન ઇઝ વન ઓફ ધ મોસ્ટ એક્સેપ્ટિંગ પ્લેસીસ ઇન ધ પ્લેનેટ. અને not only just religion, culture wise, nature wise, in every possible way. એક હાર્મની છે અને એ બહુ રેરલી હવે જોવા મળે, એ બહુ રેરલી જોવા મળે. Peace being one of the biggest. Yes, definitely. He was a visionary. He was the father of the nation, and it is unbelievable what he did for the country. મેમ, તમારું પર્સનલ ફેવરેટ વેર શું છે? Handlooms. Anything which has come from handlooms would be my favorite. Saris, of course, are one of my favorites, but a handloom and a handcrafted garment will be my most favorite to wear. Wow, that's a beautiful one. And now since આપણે ઓમાનની વાત કરતા હતા, તો તમે કોઈ બી નવું ફેશન ટ્રેન્ડ જ્યારે લઈ આવો તો તમે ઇન્ટ્રોડ્યુસ કેમ કરો આ સિટીમાં? વેલ, ભગવાનની દયાથી 14 વર્ષથી there are many clients જે આપણી સાથે જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયા, તમારા ફ્રેન્ડ્સને તમે જે કરી રહ્યા છો એનાથી ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. આઈ થિંક આજકાલ સવારના પોરમાં ઉઠીને લોકોને ઇન્સ્ટાગ્રામ પર જવું બહુ ગમે છે. સો આઈ થિંક દેટ ઇઝ અ હ્યુજ વે ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ ટ્રેન્ડ્સ યુ નો ટુ ધ માર્કેટ. અને અમારો મેઇન મોટો છે બુટીકનો, એ ખાલી ઇન્ટ્રોડક્શન ઓફ નવું ટ્રેન્ડ્સ નથી, કારણ કે ટ્રેન્ડ્સ આર વેરી ટેમ્પરરી. અમે લોકો ક્લાયન્ટ્સને કોન્સ્ટન્ટલી રીપર્પસિંગ યોર ગાર્મેન્ટ, કે એક ગાર્મેન્ટને તમે કેટલી વખત પહેરી શકો, કેવી રીતે પહેરી શકો, એક દુપટ્ટો કોઈ બીજી સાથે, કોઈ કુર્તો કોઈ ત્રીજી સાથે, કોઈ પલાઝો કે ચૂડીદાર કે પેન્ટ કોઈ બીજા સાથે. અને નેવર ફર્ગેટ કે તમારા મા બાપ કે તમારા દાદા દાદી કોઈ પણ તમારા ખાનદાનમાં સાડીઓ પહેરતા હોય તો એઝ આઈ સેડ અર્લી એને કેવી રીતે રીપર્પસ કરવું,
ઇનફેક્ટ અમે એક NGO સાથે પણ જોડાયેલા છે, જેની સાથે જેવી રીતે માધુર્ય છે ઇન્ડિયામાં, જેની સાથે દે હેવ અડોપ્ટેડ સો મેની હેન્ડલૂમર્સ, અને એ હેન્ડલૂમર્સ જે પોતાની જિંદગીથી થાકી ગયા હતા, અમે લોકો એમને હેલ્પ કરીએ છીએ કામ આપીને કે ડોન્ટ ગિવ અપ, કારણ કે આ જે આર્ટ છે એ દુનિયામાં કોઈ નથી કરતું. સો એમાં આપણે ખૂબ ગર્વમાં મહેસૂસ કરવો જોઈએ. એન્ડ આઈ થિંક ટુ એડ્યુકેટ પીપલ કે આને એક ગાર્મેન્ટને બનતા આટલી વાર એટલે લાગે છે કારણ કે કોઈની દિવસ રાત ને મહેનત છે, અને એ ગાર્મેન્ટ તમને કોઈ દિવસ ફાટી નહીં જાય, બહુ રેરલી એના કલર લીક થશે, ફેશન ઈ રહેશે, કાયમ નહીં રહેશે. તો કાયમ નહીં, તમે ક્યારે બી પહેરો ટુ બી લાઈક વાવ. એક્ઝેક્ટલી. સો દેટ ઇઝ વોટ વી ડુ. અમે લોકોને આર મેઇન પર્પસ ઇઝ થ્રુ સોશિયલ મીડિયા એન્ડ થ્રુ પર્સનલી લોકોને એડ્યુકેટ કરવાનું. કારણ કે આઈ થિંક વન્સ યુ એડ્યુકેટ અ પર્સન, એ એના દિમાગમાં, એમના જહેનમાં લાઈફ ટાઈમ સુધી બેસી જશે. સો ટ્રેન્ડ્સ આર સમથિંગ અમે લોકો ઓછું ફોલો કરીએ, ઓલ્ધો વી આર વેરી વેલ અવેર ઓફ વોટ ઇઝ હેપનિંગ, અને ક્લાયન્ટ ઇઝ ભગવાન. That you try to introduce in. એક્ઝેક્ટલી. આઈ ઓલવેઝ ફીલ કે ક્લાસિક્સ ના ભૂલવા જોઈએ લાઈફમાં. ક્લાસિક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. Very beautiful, really. Yeah. Anytime, every time, all the Exactly, time. exactly. Now, women empowerment. Yes. You know, what is your take? તમારું take શું છે women empowerment ઉપર? Do you believe in that term, or how do you support that? I think તમે કેમ empowering support everybody is very essential. Empowering children is the most essential thing. બરાબર. Educating them in the right way એ સૌથી વધારે મહત્ત્વનું છે. ઇટ્સ અ વેરી અનફોર્ચ્યુનેટ થિંગ કે આપણા જે હજી પણ આપણે 2021ની વાત કરીએ છીએ અને આપણે ડિસેમ્બરમાં આવી ગયા છે ઓલરેડી, આ વર્ષ પૂરું થવા આવ્યું, તો પણ આપણે હજી પણ વિમેન એમ્પાવરમેન્ટની વાત કરવી પડે છે, કારણ કે ઘણા દેશોમાં હજી વિમેનને ફર્સ્ટ રાઇટ્સ નથી મળતા. સો વિચ ઇઝ વેરી વેરી સેડ. લાઈક હું તમને મારો અને મારા કલીગ્સનો એક્ઝામ્પલ આપું. અમે ત્રણેય જણા મધર્સ છીએ. અમને ત્રણેય જણાના નાના નાના છોકરાઓ છે. 11 વર્ષની નાની ઉંમર, 11 વર્ષથી પણ નાના ઉંમરના છોકરાઓ છે. અમે લોકો હોમ મેકર્સ છીએ, અમે લોકો બિઝનેસ વુમેન્સ છે, અમે લોકો ટીમ મેમ્બર્સ છે. સો વી આર એમ્પાવરિંગ આર સેલ્ફ, અને અમે લોકો એક જાતનું એક એક્ઝામ્પલ અમારા છોકરાઓને આપીએ છીએ કે એક સ્ત્રી જે છે, તમે કોઈ પણ દેશના કોઈ પણ કલ્ચરમાં જાઓ, તમે કોઈ પણ રિલિજિયસ બુક્સ વાંચો, એમાં સ્ત્રીનો ઓહદો હંમેશા ઉપર આવ્યો છે, અને એ તમારી જનની છે, અને એને માન આપવું, સન્માન આપવું, એને એક સાચે દિલથી પ્રેમ કરવો, એ મારી માટે એક સૌથી મહત્ત્વની વસ્તુ છે. અગર એ એક સ્ત્રીને મળી ગયું તો દુનિયામાં કોઈ વસ્તુ નથી કે એ નહીં કરી શકે. બટ અફસોસની વાત એ છે કે આ સોસાયટીમાં હજી આપણે આ પ્રૂવ કરવું પડે છે. યસ, એન્ડ આઈ થિંક એ ચેન્જ થશે. આઈ ગેસ એક હિમાલયાને ઉપર આવતા વર્ષો લાગી ગયા. તો આઈ થિંક આને અનફોર્ચ્યુનેટલી જે પેસ પર થઈ રહ્યું છે એ ડેફિનેટલી ઇઝ નોટ એક્સેપ્ટેબલ. ઇટ શુડ બી ડન મોર. અને આઈ થિંક એક વુમેન અગર બીજા વુમેનને સાથ આપે એનાથી વધારે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. વી હેલ્પ સો મેની અહીંયા લોકલ ઓમાની વિમેન્સ છે, એ લોકોને જેવી રીતે સોઈંગ મશીન્સ આપવાના, એ લોકોને અગર ઘરે બેઠા બેઠા કંઈ કામ કરવું હોય એને કરવાનું. ઇન્ડિયામાં અમે લોકો જે માધુર્યના પ્રોજેક્ટ સાથે કામ કરીએ છીએ એમાં કેટલી બધી લેડીઝને અમે લોકો કામ આપીએ છીએ. ના એ એમ્બ્રોઇડરીના હોય કે એ લોકો બેઠા બેઠા હુકાઈ કરતા હોય, કે એ લોકો બ્લોક પ્રિન્ટિંગ કરતા હોય, કે એ લોકો સેલ્સમાં આવતા હોય. સો અમે લોકો એને પણ હેલ્પ કરીએ છીએ. સો આઈ એમ વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે મને મારી સાથે આટલા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેની સાથે હું જોડાયેલી છું. અને આ હું ખાલી તમને મારો પોતાનો એક્સપિરિયન્સ આપી શકું છું. મારા જેમ દુનિયામાં કેટલા બધા લોકો છે જે પોતાની રીતે બધું જ કરતા હોય છે. અને હું ડેફિનેટલી એક સ્ત્રીને કહેવા માગું છું કે તમે કોઈ દિવસ એકલા નથી. તમે બહાર થોડું ઝાંખો, તમારી સાથે તમને આખી દુનિયા તમારી સાથે છે. જ્યારે આપણે આ ટોપિક ઉપર વાત નહીં કરીએ, આજે મારે તમને પૂછવું પડે છે કે વોટ ઇઝ વુમન, જ્યારે આ નહીં કરીએ આઈ થિંક એ એક સમય હશે જ્યારે બધા ઇક્વલ થઈ ગયા છે. આઈ થિંક એડ્યુકેટિંગ, આઈ થિંક જ્યારે તમે એક ઇન્ડિયામાં એક એડ આવે છે કે દેર ઇઝ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, દેર ઇઝ અ વેરી ફેમસ એક્ટર, અને એ એક છોકરો રડે છે અને એના મા બાપ કહે છે કે તું છોકરી છે, તું રડે છે શું કામ? એન્ડ આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ આવા નાના ટિપ્સ, જેવી રીતે સેલિબ્રિટીઝથી માંડીને સ્ટ્રોંગ ઇન્ફ્લુઅન્સર્સ અરાઉન્ડ ધ ગ્લોબ, તમે આ ટોપિક ઉપર જ્યારે વાત કરશે, એક સ્વિચ એક બાળકને થઈ જશે. એને ખબર પડી જશે કે મારી માટે મારો દોસ્તાર ગર્લ છે કે બોય છે, મારી માટે that respect and love has to be equal. So I think equality is very important, and I think educating the children at the right age is very important. એક વખત એ લોકોને એડ્યુકેશન રાઇટ મળી ગયું
તો this is a part of your life. Correct. ઉઠીને બ્રશ કરવું આપણી માટે નોર્મલ છે. Correct. So this will become a part of That's life. right. When pink is not only for girls and when blue is not only for boys, I think that's the time when... I think I'm wearing more bright colors today than I've ever worn in my life. But yeah. Correct. Ma'am, હવે થોડું આપણે માહોલને થોડું ઓલું કરીએ. Let's go for a rapid fire. A very quick one. I feel you are Karan Johar and I'm some Bollywood Wow, that's a celebrity. big compliment. Okay, let's start. Rapid fire, ma'am. Pastels ke bright, Pastels. textures ke plain, Textures. traditional ke fusion, Traditional. chocolate coffee, Coffee. dad mom. Both. Wow. Your best buddy, My husband. your favorite meal of the day. Anything which is made out of love. Okay, Indian continental. I think we live in a global world. So I'm a global citizen. Kaftans at beach. Yeah, why not? Wear whatever you want. Okay, ma'am, one fashion liner આ generation માટે. આ generation as in બધા. Moms, I would- dads, everyone. જે કપડાં પહેરીને તમને કોન્ફિડન્સ આવે અને તમે કમ્ફર્ટેબલ મહેસૂસ કરો એ તમારો ફેશન ટ્રેન્ડ છે એન્ડ દેટ ઇઝ ફેશન ફોર યુ. નેવર વેર એનીથિંગ વિચ મેક્સ યુ ફીલ આઉટ ઓફ પ્લેસ ઓર uncomfortable. Out of your zone. Yes. It should be a part of your own true skin. Superb. So just Yeah. accept, be Yes. in your own Be zone. kind to yourself. આપણે બીજા બધાને બહુ પ્રેમ આપીએ છીએ. કોઈક વખત પોતાની જાતને પ્રેમ Love આપવો yourself. બહુ જરૂરી છે. That is very true. You know, આપણે આ જિંદગીની રેસમાં ભૂલી જાય. Yes. બધાને આપતા 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 આપણે ક્યાંય પાછળ ખોવાઈ જાય. Yes. Okay. But last thing, અગર મૃણાલ બુટીક ના હોત Yeah. તો what would it be for you? તો શું હોત? If not મૃણાલ બુટીક for you. જે દિવસે નહીં હોય ત્યારે હું તમને ફોન કરીને કહીશ. આઈ ડોન્ટ નો લાઈફ વિદાઉટ ઇટ બિકોઝ મારી સાથે ઘણા લોકો જોડાયેલા છે, કારીગર્સો જોડાયેલા છે, એનજીઓઝ જોડાયેલા છે, લોકોનો પ્રેમ છે. સો આઈ ડોન્ટ નો લાઈફ વિદાઉટ ઇટ. પણ કોના વગર જિંદગી અટકતી નથી અને એ ઇલ્યુઝનમાં રહેવું પણ ખોટી વસ્તુ છે. સો અત્યાર સુધી તો આ જર્ની 14 વર્ષની બહુ બ્યુટિફુલ થઈ છે અને જેટલા વર્ષો ચાલશે એટલા વર્ષોથી અમે પ્રેમથી એને ચલાવશું. અને આઈ થિંક દેટ્સ આવર મોટો. દેટ્સ અમારા ટીમની સ્પિરિટ પણ એ જ છે. અને વી વિલ સી. રૂબિક્સ ક્યુબ કોઈ દિવસ તો ક્લિક થાય જ છે, એટલે આ નહીં હોય તો વીલ સી વોટ Something ઇટ else ઇઝ. will click. બટ આઈ Universe- થિંક એટ ધ મોમેન્ટ આઈ ડોન્ટ નો લાઈફ વિદાઉટ ઇટ. સો Super. And ma'am, એક મેસેજ અમારા ઓડિયન્સ માટે who is watching you right now. I would say that love yourself. Life is too short. It's worth loving yourself every minute. આપણે બીજા બધાને પ્રેમ કરીએ છીએ અને બીજા બધા તરફ કમ્પેશન હોય છે, તો આઈ થિંક પોતાના તરફ પણ હોવું ખૂબ જરૂરી છે. તમે અગર અલ્લાહ, ઈશ્વર જેનામાં માનતા હોય એ તમારામાં પણ વસેલા છે. એન્ડ આઈ બિલીવ સમથિંગ મારા ગુરુજીએ મને શીખડાવ્યું છે દેટ ટુ હેવ પ્યોરિટી ઇન યોર હાર્ટ, સિન્સેરિટી ઇન યોર એક્શન એન્ડ ક્લેરિટી ઇન યોર માઇન્ડ. અને આઈ થિંક તમે આમાંથી વસ્તુ એક લાઈફમાં મૂકી દો તો આઈ થિંક લાઈફ ઇઝ બ્યુટિફુલ એન્ડ ઇટ્સ વર્થ લિવિંગ. And there are loads of people on the planet who love you. So just know that and move forward in life. Every day is a new day, but it's a special day. So Thank you. And Thank you very much thank for you. having This me. interview was as beautiful as you are. thank you. and as તમારો ખૂબ beautiful ખૂબ as આભાર and I am very happy તમારા that thoughts. we finally met. We finally met. yeah. Thank you so much for coming and તમારો ટાઈમ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. Thank you. so Thank